આઈબીએસ હોય ને એમાં એક એવી ભૂલ લોકો કરતા હોય જેના કારણે એ પ્રોબ્લેમ દૂર નથી થતો. વારંવાર પેટની તકલીફ છે, ક્યારેક ડાયેરિયા, ક્યારેક કબજિયાત થાય છે, તો પણ સેમ રૂટીન ફોલો કરે છે. હવે આઈબીએસમાં એક મિસ્ટેક, તમે માત્ર ને માત્ર દવા ઉપર ડિપેન્ડ કરો છો એને સારું કરવા માટે. જ્યારે દવા ઉપર ડિપેન્ડ થાવ છો, લાઈફસ્ટાઈલ ચેન્જ નથી કરતા, જેમ કે લેટ નાઇટ જાગવું, ઓવર ઇટિંગ કરવું, મીલ ટાઈમ ફિક્સ ન રાખવો, આઉટિંગ ફૂડ વધારે ખાવું અથવા તો સ્ટ્રેસ વધારે લેવો, જેના કારણે તમારી આઈબીએસની સમસ્યા ઓછી નથી થતી. આઈબીએસની સમસ્યા પેટની સાથે તમારા મગજની કનેક્શનની પણ પ્રોબ્લેમ છે. તો લાઈફસ્ટાઈલ ચેન્જ કરશો તો એ સમસ્યાનું નિરાકરણ આવશે. પહેલું, સ્ટ્રેસ ઓછો કરો. બીજું, સૂવા ઉઠવાનો સમય ફિક્સ કરો. ત્રીજું, આઉટિંગ ફૂડ બંધ કરો અને સાથે સાથે જમવાનો સમય ફિક્સ કરો. ચોથું, પોઝિટિવ રહ્યો. અને પાંચમું, એક્ટિવિટીઝ દિવસ દરમિયાનની વધારો, જે તમારા આઈબીએસને ઓછું કરવામાં મદદ કરશે. તમને પણ આવી તકલીફ છે તો તમે કોમેન્ટ કરી શકો છો આઈબીએસ, અને એવા દરેક વ્યક્તિ સુધી આ મેસેજ પહોંચાડીએ જેમને તકલીફ છે, વારંવાર દવા લે છે પણ લાઈફસ્ટાઈલમાં કાંઈ બદલાવ નથી કરતા. ચાલો એમને મદદ કરીએ એમના પેટને વ્યવસ્થિત સાફ કરવા માટે. વિડીયોને લાઈક કરજો, ફોલો કરજો.